શુભ સવાર વિદ્યાર્થી મિત્રો, હું તમારી ગુજરાતી વિષયની શિક્ષિકા છું. મને આશા છે કે તમે બધા મજામાં હશો. આજે હું તમને કાવ્ય 12 રાવણનું મિથ્યાભિમાન વિશે સમજાવીશ. કાવ્યની શરૂઆત કરતાં પહેલાં હું તમને થોડી સૂચનાઓ આપવા ઈચ્છું છું. આપેલ કાવ્ય પાઠ્યપુસ્તકમાંથી જોઈને કાળજીપૂર્વક વાંચો. પાઠ્યપુસ્તકમાં આપેલ શબ્દ સમજૂતી અને ભાષા સજ્જતા લખવા. કાવ્ય 12 રાવણનું મિથ્યાભિમાન. એના કવિ છે ગિરધરદાસ. ગિરધરદાસનો જન્મ વડોદરા જિલ્લાના માસર ગામમાં થયો હતો. રાવણનું મિથ્યાભિમાન, મિથ્યા એટલે કે ખોટું અને અભિમાન એટલે કે ગર્વ. આ કાવ્યમાં સીતાના સ્વયંવર માટે જનક રાજાએ દરબારમાં શિવજીએ આપેલું ત્ર્યંબક નામનું ધનુષ્ય મૂક્યું હતું અને એવું જાહેર કર્યું હતું કે જે કોઈ રાજા એ ધનુષ્ય ઉપાડી શકશે તેની સાથે તેની પુત્રી સીતાના લગ્ન થશે. લંકાનો રાજા રાવણ પણ સીતાના સ્વયંવરમાં હાજર રહ્યો હતો. તેને પોતાના બળનું અભિમાન હતું. એ રૂવાભેર ધનુષ્ય પાસે ગયો, પણ ધનુષ્ય ઉપડ્યું નહીં અને તે ધનુષ્ય તળે દબાઈ ગયો. તેની ભારે ફજેતી થઈ. એ પ્રસંગનું કવિએ આ કાવ્યમાં સુંદર વર્ણન કર્યું છે. અભિમાન કરીને બોલ્યો તે સમયે રાવણ રાજ, અલ્યા જનક તે શું પણ કર્યું છે, કહે મુજને આજ. એટલે કે એ સમયે સભા મંડપમાં રાજા રાવણ અભિમાન કરીને બોલ્યો કે હે જનક રાજા, તે આજે આ શું કર્યું છે એ તું મને કહે. તવ વિદેહે ત્રંબક દેખાડ્યું રાવણને તત્કાળ, એ ચાપ ચડાવે તેને કન્યા આરોપે વરમાળ. તવ એટલે કે ત્યારે અને વિદેહે એટલે કે વિદેહ દેશના રાજા જે જનક છે તેમણે રાવણને તત્કાળ એટલે કે તરત જ એ ત્ર્યંબક નામનું ધનુષ્ય બતાવ્યું અને કહ્યું કે એ ચાપ ચડાવે તેને કન્યા આરોપે વરમાળ. એટલે કે એ ધનુષ્યને જે ઊંચકી અને ચાપ ચડાવશે તેને મારી પુત્રી સીતા વરમાળા આરોપ પહેરાવશે. આરોપે એટલે કે પહેરાવે. એવું સાંભળીને અટ્ટહાસે હસ્યો રાવણ રાય, કૈલાસ સરખો હલાવ્યો કોણ માત્ર ધનુષ કહેવાય. એવું સાંભળીને અટ્ટહાસે એટલે કે ખડખડાટ જોરથી હસવું. રાવણ જોરથી હસવા લાગ્યો અને કહેવા લાગ્યો કે મેં કૈલાસ જેવો પર્વત પણ હલાવી દીધો છે, તો પછી આવું ધનુષ્ય તો શું કહેવાય. મેં અમર બંદીવાન કીધા, હું રાવણ બળ્યો સત્ય, કંદુકની પેરે ઉછાળું મેરું મંદરાચળ પર્વત. એટલે કે રાવણ કહે છે કે મેં અમર એટલે કે જે દેવતાઓ છે તેમને મારા બંદીવાન એટલે કે ગુલામ બનાવે છે. હું એટલો બળવાન રાવણ છું એ સત્ય છે. કંદુક એટલે કે દડાની જેમ, પેરે એટલે કે જેમ, હું દડાની જેમ મેરુ અને મંદરાચલ નામના પર્વતને ઉછાળું છું. પૃથ્વી ઊંધી કરી નાખું પલકમાં નિર્ધાર, બ્રહ્માંડ ચાક ચડાવવું તો એ ધનુષના શાભાર. એટલે રાવણ એવું કહે છે અભિમાન કરીને કે હું આખી પૃથ્વીને પલકમાં એટલે કે એક મિનિટમાં, એક ક્ષણમાં ઊંધી કરીને એને નિર્ધાર એટલે કે આધાર વગરની કરી શકું એમ છું. બ્રહ્માંડ ચાક ચડાવવું તો, ચાક ચડાવવું એટલે કે ગોળ ગોળ ફેરવવું, કે આખા બ્રહ્માંડને હું ગોળ ગોળ ફેરવી શકું છું. તો આ ધનુષના શાભાર એટલે કે આ ધનુષનું વજન શું કહેવાય. એમ ઘણા વચન બોલી પછે ઉઠ્યો રાવણ રાય, વસ્ત્રાભૂષણ સંભાળીને ધનુષ ભણી તે જાય. એમ ઘણા વચન બોલી એટલે કે એવા બધા ઘણા અભિમાન ભરેલા વચન એટલે કે શબ્દો અને વાક્યો બોલીને પછે એટલે કે પછી ઉઠ્યો રાવણ રાય એટલે કે રાજા રાવણ ઊભો થયો. વસ્ત્રાભૂષણ સંભાળીને એટલે કે તેણે જે વસ્ત્રો અને આભૂષણો પહેર્યા છે એને સંભાળ્યા અને સરખા કરી. ધનુષ ભણી તે જાય અને તે ધનુષ્ય તરફ જઈ રહ્યો છે. ત્યારે સીતાને ચિંતા થઈ, જે રાવણ કરશે કામ,
પછી સ્તુતિ શિવ ઉમિયા તણી કરતા સતી અભિરામ. એટલે કે રાવણને ધનુષ્ય તરફ જતો જોઈ માતા સીતાને ચિંતા થાય છે અને વિચારે છે કે કદાચ રાવણ ધનુષ્ય ઉપાડી લેશે તો. પછી સ્તુતિ એટલે કે પ્રાર્થના, શિવ ઉમિયા તણી એટલે કે સીતા માતા શિવ ઉમિયા એટલે કે શિવ અને પાર્વતીને પ્રાર્થના કરે છે. સતી અભિરામ, અભિરામ એટલે કે વંદન, પ્રણામ, નમસ્કાર, કે સીતા માતા ઉમિયા અને પાર્વતી શિવ સતી ઉમિયા એટલે કે શિવ ઉમિયા પાર્વતીને શિવ પાર્વતીને પ્રાર્થના કરે છે કે મહારાજ શિવ સંકટ હરણ રાખજો મારી લાજ, હાલે નહીં રાવણ થકી ત્રંબક તમારું આજ. એટલે કે સતી સીતા શું પ્રાર્થના કરે છે કે હે શિવ મહારાજ સંકટ હરણ, કેમ કે તમે તો સંકટ હરનારા છો. હરવું એટલે કે દૂર કરવું અને સંકટ એટલે કે મુશ્કેલી, કે હે શિવ મહારાજ તમે તો મુશ્કેલી દૂર કરનારા છો. રાખજો મારી લાજ, કે આજે મારી તમે આબરૂ, લાજ એટલે કે આબરૂ, ઇજ્જત, તમે આજે મારી આબરૂ અને ઇજ્જત રાખી લેજો. હાલે નહીં રાવણ થકી ત્રંબક તમારું આજ, એટલે કે રાવણ જે તમારું ધનુષ્ય ઉંચકવા, ત્રંબક નામનું ધનુષ્ય ઉંચકવા જઈ રહ્યો છે એને તમે એવું કરી દો કે રાવણથી એ જરા પણ હલી શકે પણ નહીં. એમ સીતાના મન તણી ચિંતા જાણી રામે એ, એટલે કે એવી રીતે સીતાના મનની જે ચિંતા છે, સીતાના મનની જે દ્વિધા છે એ શ્રી રામે જાણી. મને આશા છે કે વિદ્યાર્થી મિત્રો તમને આ કાવ્યમાં સમજણ પડી હશે. હવે આગળનું કાવ્ય આપણે બીજા અંકમાં જોઈશું. સૂચનાઓ: આપેલ કાવ્ય પાઠ્યપુસ્તકમાંથી જોઈને કાળજીપૂર્વક વાંચવું. પાઠ્યપુસ્તકમાં આપેલ શબ્દ સમજૂતી અને ભાષા સજ્જતા લખવા. આપેલ ગૃહ કાર્ય નીચેના ઈમેલ ઉપર મોકલવું.